શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે આ બરફની સિઝનમાં મિક્સ વેજીટેબલ ભજીયા બનાવીશું. ખાવાની ખૂબ જ મજા આવશે, સ્પેશિયલી ગરમા ગરમ મસાલા ચા સાથે. તો કઈ રીતે બનાવવાના છે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા બટેકાને આ રીતે કટ કરીને લીધા છે. અનિયન લઈ લેશું 1 કપ જેટલા, સાથે 1 કપ કોબી લેવાની છે. આ રીતના આપણે નાની કટ કરવાની છે. 1 કપ મેં અહીંયા ફ્લાવર લીધેલું છે. 1 કપ ગાજર લઈ લઈશું. જેટલા પણ તમે અહીંયા વેજીટેબલ લો છો એને થોડા મોટા ચોપ કરીને લેવાના છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ લગભગ 2 ચમચી જેટલી અને 1 કપ ફ્રેશ કોરિએન્ડર લઈ લેશું. લાલ મરચું પાવડર એડ કરી દઈશું 1 ચમચી, અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, અડધી નાની ચમચી ધાણા જીરું પાવડર, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને ત્યારબાદ 1 કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. જો તમારે ક્રિસ્પી ભજીયા બનાવવા હોય તો તમે અહીંયા 1/4 કપ જેટલો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ચોખાનો લોટ એડ નથી કર્યો. હવે આપણે પહેલાં તો લોટની જોડે બધા જ વેજીટેબલને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક બેટર તૈયાર કરી લેવાનું છે. તો નોર્મલી આપણે ભજીયા માટેનું જેવું બેટર તૈયાર કરીએ એવું જ તૈયાર કરવાનું છે. માત્ર અહીંયા આપણા જે વેજીટેબલ છે એ લોટ સાથે એકદમ મિક્સ થઈ જવા જોઈએ. તો આ રીતનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. લોટ મેં અહીંયા વધારે નથી એડ કર્યો, વેજીટેબલ્સ વધારે રહે એ રીતે જ આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે. હવે અડધી નાની ચમચી જેટલો આપણે બેકિંગ સોડા એડ કરી દઈએ અને ઉપરથી અડધું નાનો લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અહીંયા બેકિંગ સોડા એડ કરવાથી આપણા ભજીયા છે એકદમ સરસ સોફ્ટ બનશે. જો તમારે ક્રિસ્પી ભજીયા બનાવવા હોય તો અહીંયા તમે છે એ બેકિંગ સોડા સ્કીપ કરી શકો છો, પરંતુ બેકિંગ સોડા એડ કરવાથી એકદમ સરસ સોફ્ટ આપણા ભજીયા બનશે. હવે તેલ ગરમ થઈ ગયું છે. ગરમ તેલ થઈ જાય એટલે એમની અંદર આપણે ભજીયા પાડી લેવાના છે. તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે ભજીયા તળી લઈશું. એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ભજીયાને ફ્રાય કરી લેવાના છે. ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા તમે આ ભજીયાની સાથે દહીંની ચટણી અથવા તો આંબલીની ચટણી પણ બનાવી શકો છો. તો આ રીતે આપણા ભજીયા છે એ ફ્રાય થઈ ગયા છે. એમને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ જ રીતે આપણે બાકીના બધા જ ભજીયાને ફ્રાય કરી લેવાના છે. ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. એક વખત આ શિયાળાની ઠંડીમાં વેજીટેબલ ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભજીયા આપણા બની અને તૈયાર થઈ ગયા છે. સાથે સાથે ગરમા ગરમ મસાલેદાર ચા પણ બનાવી છે. રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.